તો જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે આપણે જવાનું હતું વાડીએ, કેમ કે ત્યાં સોયાબીન કાઢવા માટે હાર્વેસ્ટર આવે છે. ત્યાં તો મિત્રો આપણે આટલી વાર ની અંદર ટ્રેક્ટર ને લીવર દઈને ગેર પાડીને નીકળી ગયા વાડી સાઈડ. ત્યાં તો મિત્રો આટલી વાર ની અંદર જોયું, ત્યાં તો ભેંસું એનું એન્જોય કરતા હતા. કીધું આપણે ખોટું એને ડિસ્ટર્બ નથી કરવું, આપણે જલ્દીથી આપણે કામ બાજુ નીકળી જઈએ. પછી મિત્રો વાડીએ પહોંચી ગયા તો આપણે બ્લુવર્સ ને મૂકી દીધું ને હવે આપણે રાપ છોડવાની હતી. બ્લુવર્સ ને હવે આગળ લઈ લઈએ અને રાપ છોડી નાખીએ. ત્યાં તો મિત્રો 5 મિનિટ ની અંદર રાપ છૂટી હોતી ગઈ. ત્યાં તો મિત્રો આપણે પછી બેસી ગયા ટ્રેક્ટર માં, કેમ કે આપણે હવે નીચે રહેવાનું થતું નથી, આપણે હવે ટ્રેક્ટર હાંકવાનું છે. એમ મિત્રો તમે પણ જોયો ને અમારા અહીંનો વાઘ એમ છે તઈ. અને હાર્વેસ્ટર નો પણ બહુ જાજો વેઇટ કર્યા પછી હાર્વેસ્ટર પણ ફાઇનલી આવી ગયું હતું. તો હવે મિત્રો જલ્દીથી આપણે સોયાબીન ને કાઢી અને લારીમાં ભરી લઈએ. ત્યાં તો મિત્રો બાકાજીકી બોલાવા આપણે સોયાબીન નાવતા હતા બહાર, આમ જોવો તમે ખાલી. તો મિત્રો આપણે સોયાબીન ભરીને પછી નીકળી ગયા આપણે ઘર સાઈડ. અને મિત્રો સોયાબીન ના ફેરા તો બહુ જાજા મારીને અને પડી ગઈ હતી રાત. અને મિત્રો હવે તો આપણે ઘર સાઈડ નીકળી જઈએ. મિત્રો ઘરે ટ્રેક્ટર ને મૂકીને આપણે બુલેટ લઈને નીકળી ગયા સીધો ડેલો જોવા માટે, કેમ કે આપણા નવા મકાન નો ગેટ બને છે એટલા માટે એ જોવા જવાનું હતું. મિત્રો પોગી ગયા આપણે ગેટ બને છે ન્યા. તો મિત્રો ગેટ ને જેટલું બનવું હતું એટલું બધું જોઈ લીધું. ત્યાં તો આપણા મોટા ભાઈ આવી ગયા હતા બ્લુવર્સ લઈને, કેમ કે એમાં ડીઝલ પુરાવાનું હતું એટલા માટે. તો મિત્રો હવે જલ્દીથી ડીઝલ પુરાવીને ઘર બાજુ નીકળી જઈએ. જો મિત્રો તમે વ્લોગમાં નવા હોય તો વ્લોગ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરા ને.